તો આપણે આગળનો એક્ઝામ્પલ જોવાનો છે કે બે પદાર્થ લીધેલા છે. બે પદાર્થમાં એક M1 છે અને બીજો M2 છે. તો કે છે M1 અને M2, તો M1 is greater than M2 છે. M1 is greater than M2. M1 નું દળ મોટું, M2 નું દળ નાનું છે. તો એ દળવાળા બે પદાર્થોને હલકી ન શકાય બરાબર છે તેવી દોરી વડે બરાબર છે દોરી વડે જોડીને ઘર્ષણ રહિત ગરગડી પરથી બરાબર છે એને પસાર કરે છે. બરાબર. આ તંત્રનો પ્રવેગ જ્યારે તંત્રની સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે, કઈ સ્થિતિની વાત કરે છે? સ્થિર સ્થિતિમાંથી. જો કે સ્થિર સ્થિતિમાંથી જ્યારે મુક્ત કરવામાં આવે તો તંત્રને જોડતી દોરીનું ઉત્પન્ન થતું તણાવ ટેન્જન્ટ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. બરાબર છે. તો એ બંને જે તણાવ આપણે જે શોધવાના છે તો એ તણાવ એની ફિગર અહીંયા આગળ આપણને દર્શાવેલી છે T, એનું દળ M1, અહીં પણ તણાવ લાગે છે T, દળ છે M2. બરાબર છે. તો અહીંયા આગળ જે પહેલા માટે લે છે તો એ નીચેને સાઈડ એટલે M1G આવશે. બીજા માટે લે તો M2G. એ રીતના આપણને અહીં આગળ શું કરે છે? દર્શાવે છે. તો આપણે એની અંદર જોઈએ અહીં કીધું કે દળ M1 ને લીધે અધો દિશામાં પ્રવેગ લાગે છે. જે M1 છે દળ બરાબર છે એને લીધે અધો દિશામાં, કઈ દિશામાં? અધો દિશામાં પ્રવેગ લાગે છે. દળ M2 ને લીધે ઉધ્વ દિશામાં પ્રવેગ લાગે છે. એટલે એકમાં અધો દિશામાં પ્રવેગ લાગે છે, એકમાં ઉધ્વ દિશામાં પ્રવેગ લાગે છે. એટલે અધો અને ઉધ્વ બંને દિશામાં અહીં શું લાગે છે? પ્રવેગ લાગે છે. અને પ્રવેગ લાગ્યા પછી એની અંદર કે છે T બંને દળને જોડતી દોરીમાં ઉદ્ભવતું તણાવ. બરાબર. બંને દળો એ દળ છે એને જોડતી દોરીમાં ઉદ્ભવતું તણાવ. બંને દળને જોડતી એની અંદર કે છે ઉદ્ભવતું તણાવ. તો M1 અને M2 ના તંત્ર સિગ્મા F ma લઈએ. સિગ્મા F શું લઈએ? M. તો અહીંયા આગળ દર્શાવે છે શું કે સિગ્મા F M1, તો M1 અને M2 માટે તો એની માટે બંને માટે ઇક્વેશન લેશે M1G - T M1A. અને બીજા માટે ઇક્વેશન લેશે તો T M2G M2A. પહેલા અને બીજા ઇક્વેશનને આપણે જો સોલ્વ કરીએ બરાબર છે તો એની અંદર આપણને A M1 M2 upon M1 plus M2 into G એવું આપણને શું થાય છે? મળે છે. અને એના પરથી જો T નું ઇક્વેશન બનાવું તો T શું થશે? 2M1 M2 upon M1 plus M2 into A. આ રીતના આપણે શું કરી શકીએ છીએ? એને દર્શાવી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા આગળ A અને T જે આપણે જોતા હતા પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ M1 M2 upon M1 plus M2 into G મળશે અને T 2M1 M2 upon M1 plus M2 into A. આ રીતના આપણને શું થાય છે? મળે છે. બરાબર છે. તો એ કહે છે આ તબક્કા જે મળે છે એ તબક્કામાં M1 અને M2 કે જુદા જુદા મૂલ્ય માટે મેળવેલા પરિણામોને ચકાસી શકીએ છીએ. બરાબર છે. M1 અને M2 જે અલગ અલગ મૂલ્યો છે અને જુદા જુદા મૂલ્યો છે તો એ જુદા જુદા મૂલ્યો માટે એ પરિણામ શું કરી શકીએ? ચકાસ. અને પરિણામ ચકાસી શકીએ તો એની અંદર કે M1 M2 અથવા M1 is greater than M2 લઈને જો એની અંદર A અને T ના મૂલ્યો એના ધારણ કરતા મુજબ આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ. ત્યાર પછી આપણે આગળનો એક્ઝામ્પલ જોઈએ. આગળના એક્ઝામ્પલમાં કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M 10 kg. બરાબર છે. ફિગર આપણને દોરેલી છે કે જે M છે એ કેટલા કેજી નો છે? 10 કેજી નો છે. કેપિટલ M કે 10 કેજી અને એક ટ્રોલી M બીજી છે એ 2 કિલોગ્રામ દળવાળા. બરાબર છે. આ 10 કેજી છે, 2 કિલોગ્રામ છે. તો 10 કેજી અને 2 કિલોગ્રામ દળવાળા બ્લોક સાથે એક દળ રહિત ખેંચી ન શકાય તેવી દોરી વડે બરાબર છે એને રહિત ખેંચી
બરાબર છે. ન ખેંચી શકાય તેવી દોરી વડે જો જોડીને દોરીને ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર કરેલું હોય, ઘર્ષણ રહિત ગરગડી પરથી શું કરેલું હોય, પસાર કરેલું હોય, તો તે ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિજ ઘર્ષણાંક માઇક્રો કે ઇઝ ઇક્વલ ટુ 0.02 બરાબર છે. એની માટે જે ઘર્ષણ છે એની માટે શું કહે છે 0.02. તો ટ્રોલીમાં ઉદ્ભવતો પ્રવેગ, કોની અંદર ઉદ્ભવતો પ્રવેગ, ટ્રોલીમાં, અને દોરીમાં ઉદ્ભવતું તણાવ ની અંદર શું કરવાનું છે, શોધવાનું છે. તો એ બંને માટે જો મારે શોધવું હોય બરાબર છે, તો એ બરાબર અહીં કહે છે બ્લોક અને ટ્રોલીનો એક જે એ છે એ એક્સેલરેશન બતાવશે. શું બતાવે છે, એક્સેલરેશન એટલે કે પ્રવેગ બતાવે છે. તો પ્રવેગ જે બતાવે છે એ બ્લોક અને ટ્રોલીનો શું દર્શાવે છે, પ્રવેગ. Fn જે mg લઈએ તો t fk ma થશે. fk micro k into fn. micro fn બરાબર mg ની કિંમત મૂકો તો micro k into mg. તો t micro k mg ma બરાબર છે. તો mg t ma. જો બ્લોક માટેની વાત કરે, કોની માટે, આ ઉપર જે વાત કરી હતી એ ટ્રોલી માટેની છે. કોની માટેની હતી, ટ્રોલી. તો ટ્રોલી માટે આવ્યું કે Fn mg છે, પરંતુ t fk ma. fk નું મૂલ્ય થશે માઇક્રો કે f, માઇક્રો કે fn બરાબર mg. તો માઇક્રો કે mg, તો આ જે fk ની વેલ્યુ આની અંદર મૂકું તો t માઇક્રો કે mg ma. આવું આપણને શું થાય છે, મળે છે. જો એ મળ્યા પછી મારે બ્લોક માટેની વાત કરવી હોય, કોની માટેની કરવી હોય, બ્લોક. તો બ્લોક માટેની કરવી હોય તો બ્લોક માટે mg t શું થશે, ma થશે. mg t શું થાય છે, ma. તો એની માટે 1 અને 2 નો જો મારે સરવાળો કરું તો મને મળશે mg micro k mg m plus capital M plus small m. એ રીતના આપણને બંને સૂત્રો અહીંયા આગળ શું થાય છે, મળે છે બરાબર છે. mg micro k mg m plus m a બરાબર એની વેલ્યુ મારે કરવી mg micro k mg પેલા ગુણાકારમાંથી ભાગાકારમાં આવશે એટલે કેપિટલ M plus small m mg. તો m 2 કિલોગ્રામ છે, g 9.8 છે, માઈનસ માઇક્રો કે 0.02 છે, કેપિટલ M 10 કિલોગ્રામ છે, g 9.8 છે, છેદમાં 10 અને 2 કેટલા થશે, 12. આનો કરીશું તો 19.6 થશે ને પેલા 1.96. એનું માઈનસ કરીશ તો મને જે પ્રવેગ છે બરાબર છે, પ્રવેગ એક્સેલરેશન, એ એક્સેલરેશન મને 1.47 બરાબર છે 1.47 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલું મને મળે છે. શું, પ્રવેગ. અને જો એને ટેન્શન બરાબર છે શોધવાનું હોય, બરાબર તણાવ વડે શોધવાનું તો t બરાબર mg માઈનસ m. m કોમન કાઢો એટલે g માઈનસ a. m 2 કિલોગ્રામ છે, g 9.8 માઈનસ a 1.47 મળ્યો. 9.8 માંથી 1.47 બાદ કરીશું એટલે 8.33 મળશે. અને 2 ગુણ્યા 8.33 તો 8 દુ 16, 33 દુ 66 એટલે 16.66 ન્યૂટન ટેન્શન, તણાવ એ આપણને શું થાય છે, મળે છે બરાબર છે. તો એટલું આપણને ટેન્શન એ શું થાય છે, મળે. ત્યાર પછી આપણે આગળ જોઈએ જડત્વીય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રાથમિક ખ્યાલ આપવાનો છે બરાબર છે. કઈ, જડત્વીય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમનો પ્રાથમિક ખ્યાલ. જડત્વીય અને અજડત્વીય નિર્દેશનો પ્રાથમિક ખ્યાલમાં કે છે એક પારિમાણિક ગતિના અભ્યાસ માટે. કોના અભ્યાસ માટે, પારિમાણિક. તો કે પારિમાણિક ગતિના અભ્યાસ માટે સંદર્ભ બિંદુ એટલે કે ઉગમ બિંદુ એ શું છે, કોઈ પણ પારિમાણિક દર્શાવવું હોય તો એની માટે મારે શું જોઈએ, તો કે સંદર્ભ બિંદુ જોઈએ. તો સંદર્ભ બિંદુ જોઈએ તો અહીં કહે છે એ ગતિમાં સંદર્ભ બિંદુ છે, પરંતુ જ્યારે દ્વિ અથવા ત્રિ પારિમાણિક ગતિનો જો અભ્યાસ કરવો હોય, એ ગતિનો મારે શું કરવો હોય, અભ્યાસ કરવો હોય, તો અભ્યાસ કરવો હોય ત્યારે આપણે સંદર્ભ રેખાઓના સમૂહનો ઉપયોગ કરવો પડે. સમૂહ રેખાનો શું કરવો પડે, ઉપયોગ.
અને એ ઉપયોગ કરવો પડે ત્યારે કહે છે કે પદાર્થનું સ્થાન, કોનું સ્થાન? પદાર્થનું સ્થાન નક્કી થઈ શકે છે. આ સંદર્ભ રેખાના સમૂહને નિર્દેશ ફ્રેમ કહેવાય. અને સંદર્ભ રેખાના સમૂહને શું કહેવાય? નિર્દેશ ફ્રેમ. આ દરેક ગતિનું અવલોકન કરનાર પર આધારિત, દરેક ગતિ એ કોના પર આધારિત હોય છે? અવલોકન કરનાર. શું? અવલોકન કરનાર પર એ શું હોય છે? આધારિત હોય છે. બરાબર છે? આધારિત હોય છે. જો અવલોકનકારનું સ્થળ અને પરિસ્થિતિ બદલાય તો ગતિનું વર્ણન પણ શું થઈ જાય છે? બદલાઈ જાય છે. બરાબર છે? શું કીધું તું? અવલોકનકારનું જે સ્થળ છે, કોનું સ્થળ? અવલોકનકારનું સ્થળ. એ અવલોકનકારનું સ્થળ એની અને પરિસ્થિતિ જો બદલાય છે તો પરિસ્થિતિ બદલાય તો ગતિનું વર્ણન પણ શું થઈ જાય છે? બદલાઈ જાય. અને ગતિનું વર્ણન જો બદલાઈ જાય છે તો કે છે દાખલા તરીકે એક ખોખું રેલવે પ્લેટફોર્મ પર પડેલું ધ્યાનમાં લઈએ અને એ પ્લેટફોર્મ પર ઊભેલી વ્યક્તિ એ ખોખાને સ્થિર કહેશે. બરાબર છે? આપણે એક ખોખું છે એ પ્લેટફોર્મ પર શું થયેલું છે? પડેલું છે. બરાબર? હવે પ્લેટફોર્મ પર ઊભેલી જે વ્યક્તિ છે એ ખોખાને જોશે તો કેવું લાગે છે? સ્થિર લાગે છે. પરંતુ જ્યારે અચળ વેગથી ગતિ કરતી ટ્રેનમાં બેઠેલી વ્યક્તિ એ જ ખોખાને જો જોશે ટ્રેનમાં બેઠા બેઠા તો -v વેગથી એ ગતિ કરે છે તેમ કહે છે -v. એટલે એની વિરુદ્ધ દિશા એને લાગશે એટલા માટે એ -v વેગથી ગતિ કરે છે એવું એ શું કરે છે? કહે છે. પરંતુ જો એ જેટલા પ્રવેગથી ગતિ કરતી ટ્રેનમાં બેઠેલા વ્યક્તિને દ્રષ્ટિએ ખોખાનું વર્ણન એ તેની જણાવશે કે -a જેટલા પ્રવેગથી ગતિ કરે છે. બરાબર છે? કેટલા પ્રવેગથી? -a જેટલા. બરાબર છે? -a જેટલા પ્રવેગથી એ ગતિ કરે છે. દેખીતી રીતે ન્યૂટનના ગતિનો પહેલો નિયમ એ અવલોકનકાર માટે એ કેવો પડી જાય છે? ખોટો પડી જાય છે. બરાબર છે? આ ગતિના વર્ણન માટે નિર્દેશ ફ્રેમને અવલોકનકાર સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. બરાબર છે? એ નિર્દેશ ફ્રેમ લેવામાં આવે છે અને એ નિર્દેશ ફ્રેમને અવલોકનકાર સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. અને જોડવામાં આવે છે ત્યારે જો અવલોકનકારની સાપેક્ષે ફ્રેમ એટલે કે બીજી નિર્દેશ ફ્રેમ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતી હોય. બરાબર છે? અવલોકનકારની સાપેક્ષે જે ફ્રેમની વાત કરે છે એ ફ્રેમ કેવી હોય? તો કે સ્થિર હોય. કેવી હોય? સ્થિર. અને સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતી હોય તો તે જડત્વના નિયમથી સારી રીતે પાલન થાય છે. બરાબર છે? એ જડત્વના નિયમો કેવી રીતના પાલન કરે છે? એકદમ સારી રીતે પાલન કરે છે. તેથી આવી ફ્રેમોને જડત્વીય નિર્દેશ ફ્રેમ. આવી ફ્રેમોને કઈ ફ્રેમ કહેવાય છે? જડત્વીય નિર્દેશ ફ્રેમ કહે છે. ગતિના વર્ણન માટે નિર્દેશ ફ્રેમને અવલોકનકાર સાથે જોડીએ તો જો અવલોકનકારની સાપેક્ષે જે ફ્રેમ છે બીજી ફ્રેમ એ સ્થિર હોય અથવા અચળ વેગથી ગતિ કરતી હોય તો જડત્વના નિયમનું સારી રીતે એ શું કરે છે? પાલન. જેથી આવી ફ્રેમોને એને જડત્વીય ફ્રેમ નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે. અને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેશે. બીજી બાજુ અવલોકનકારની ફ્રેમ એ પ્રવેગી ગતિ કરતી હોય છે. અવલોકનકારની ફ્રેમ એ કેવી ગતિ કરતી હોય? પ્રવેગી ગતિ કરતી હોય. અને પ્રવેગી ગતિ કરતી હોય તો આપણને તેને અજડત્વીય નિર્દેશ ફ્રેમ, આપણે તેને શું કહીએ છીએ? અજડત્વીય નિર્દેશ ફ્રેમ તરીકે ઓળખીએ છીએ. જો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં રહેલા m દળવાળા અને a જેટલા પ્રવેગી ગતિ કરતા. બરાબર છે? કયું દળ કે છે? m દળવાળા. કેટલા દળવાળા? m. તો કે m દળવાળા અને a જેટલા પ્રવેગથી ગતિ કરતા પદાર્થને જે ન્યૂટનના ગતિનો બીજો નિયમ, ન્યૂટનના ગતિના કયા નિયમની વાત કરે છે? બીજો નિયમ. બીજા નિયમ પરથી આભાસી બળ ma નો જો સમાવેશ કરી, આભાસી બળ કયો? F બરાબર ma. તો ma નો જો સમાવેશ કરીએ તો લાગુ પાડી શકાય છે. આથી ચાક ગતિ કરતા પદાર્થની માટે આ બળ એ કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. આ બળ એ કયું બળ કહેવાય છે? કેન્દ્ર ત્યાગી બળ. કીધું કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ જે ખરી એ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં
જે m દળ વાળો પદાર્થ છે, કેટલા દળ વાળો? m દળ વાળો. તો m દળ વાળો પદાર્થ એ a જેટલા પ્રવેગથી જો ગતિ કરતો હોય, બરાબર છે, તો એ પદાર્થને ન્યૂટનના ગતિનો બીજો નિયમ, ન્યૂટનના ગતિનો કયો નિયમ? બીજો નિયમ, એ આભાસી બળ ma નો સમાવેશ કરીને એને શું કરી શકાય છે? લાગુ પાડી શકાય છે. અને લાગુ પાડી શકાય છે જેથી ચાર્જ ગતિ કરતા પદાર્થ માટે આ બળ એ કેન્દ્ર ત્યાગી બળ કહેવાય. બળ એ કયું બળ કહેવામાં આવે છે? કેન્દ્ર ત્યાગી બળ એને કહેવામાં આવે છે. બરાબર છે. તો આ હતી જડત્વીય અને અજડત્વીય નિર્દેશ પ્રેમનો ખ્યાલ. ઓકે. હવે ચોથું ચેપ્ટર છે સમતલમાં ગતિ. બરાબર છે. 4 નંબરનું ચેપ્ટર છે મોશન ઇન અ પ્લેન. બરાબર. કોઈ સમતલ, કોઈ પ્લેન. બરાબર છે. એ સમતલમાં શું કરવાની છે? ગતિ. ગતિ એટલે કે મોશન. સમતલ એટલે કોઈ પરિમાણ લઈ શકે છે કે સુરેખ પથ પર એક પરિમાણ એ ગતિના વર્ણન માટે જરૂરી ભૌતિક રાશિનો આપણે શું કરીએ છીએ? કોઈ પણ ગતિનું વર્ણન કરવું હોય, બરાબર છે, તો એની માટે જે ભૌતિક રાશિ ઉપયોગ થાય એ ભૌતિક રાશિનો આપણે અલગ અલગ ઉપયોગ કરીએ છીએ. વેગ, પ્રવેગ, અલગ અલગ ભૌતિક રાશિને ગતિ દર્શાવવા માટે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ. સમતલમાં કણની ગતિને આપણે એ રીતે દર્શાવે, ધારો કે દ્વિપરિમાણમાં એ આપણે દર્શાવી શકીએ. તો કે નવી સંકલ્પના ઉમેરવી પડે કે જ્યારે દડાને ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં ફેંકવામાં આવે છે, કોઈ પણ દડાની વાત કરે છે, બરાબર, દડા મીન્સ કે ભારે પદાર્થ, તો એને ગુરુત્વાકર્ષણ વાળા ક્ષેત્રમાં શું કરવામાં આવે છે? એને જ્યારે ફેંકવામાં આવે છે, બરાબર છે, તો ફેંકવામાં આવે છે ત્યારે એ નિયમિત સમક્ષિતિજ વેગ અને ગુરુત્વ પ્રવેગ સાથે એ શું કરે છે? ગતિ કરે છે. બરાબર છે. એને શું કરવામાં આવે છે? ફેંકવામાં. અને ફેંકવામાં આવે છે ત્યારે એ ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાં ફેંકીશું ત્યારે નિયમિત સમક્ષિતિજ વેગ અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ સાથે એ ગતિ કરે છે. જેથી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહેવાય. બરાબર છે. દ્વિપરિમાણિક ગતિને એ કઈ ગતિ કહેવાય છે? પ્રક્ષિપ્ત ગતિ. આની પરથી કઈ આવે કે ભૂકંપ અથવા પૂર જેવી કુદરતી હોનારતની અંદર જો અસરગ્રસ્તો સુધી યોગ્ય જગ્યાએ દવા કે ફૂડ પેકેટ પહોંચાડવા માટે વિમાનની ઝડપ મહત્તમ ક્ષમતી અંતર મેળવવા માટે રમતવીરે ગોળા ફેંક અથવા બરછી કઈ રીતના? તો કે વાહનના રસ્તાના વળાંક સમયે રસ્તા પરથી નીચે ન ઉતરે તે માટે, રસ્તા પરથી નીચે ન ઉતરે તે માટે, જો એ ન ઉતરે તે માટે, તો કે પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં એ ઉપગ્રહોથી ઝડપ માટે શું હોવું જોઈએ? તો કે આ પરિસ્થિતિમાં પ્રક્ષિપ્ત ગતિ. આ પરિસ્થિતિમાં કઈ ગતિની વાત કરે? પ્રક્ષિપ્ત ગતિ અને વર્તુળાકાર ગતિ ઊભી થાય છે. બરાબર છે. એની માટે પ્રક્ષિપ્ત ગતિ અથવા વર્તુળાકાર ગતિ એની અંદર શું થાય છે? ઊભી થાય છે. સામાન્ય રીતે વર્તુળાકાર ગતિ એ સમક્ષિતિજ દિશામાં, વર્તુળાકાર ગતિ એ કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં વર્તુળ ગતિનો ઉલ્લેખ કરે છે. વર્તુળ ગતિનો એ શું કરે છે? ઉલ્લેખ. અને ઉલ્લેખ કરે છે જેથી કે સમક્ષિતિજ વર્તુળમાં ખસેડવા માટે ઉપરાંત પદાર્થને જો ઉધ્વ દિશામાં વર્તુળમાં પણ ખસી શકે, જેથી આ પ્રકારની ગતિને સમજવા માટે કોણીય ઝડપ કેન્દ્રગામી બળનો એક ખ્યાલ શું કરે છે? રજૂ કરે છે. એ ખ્યાલને એ શું કરે છે? રજૂ કરે છે. તો આગળ દર્શાવશે એની અંદર પહેલો પોઈન્ટ છે પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિની વાત કરે છે? પ્રક્ષિપ્ત. તો પ્રક્ષિપ્ત ગતિની અંદર કહે છે કે પ્રક્ષિપ્ત ગતિનો સૌથી પહેલાની વાત કરે છે કે ગેલિલિયો દ્વારા દર્શાવવામાં આવ્યો. એ કોના દ્વારાની વાત કરે છે? ગેલિલિયો દ્વારા કરવામાં આવ્યો. તેને દર્શાવ્યું કે સમક્ષિતિજ અને શિરોલંબ કઈ દિશામાં? સમક્ષિતિજ અને શિરોલંબ એટલે ઉધ્વ દિશામાં થતી ગતિને એકબીજાથી સ્વતંત્ર ગણી શકાય છે. એકબીજાથી કેવી ગણી શકાય છે? સ્વતંત્ર. અને એકબીજાથી સ્વતંત્ર ગણી શકાય છે કે આ નીચે મુજબ આપણે સમજીએ તો કે સૌપ્રથમ ક્રિકેટની રમતમાં બે દડા લઈએ, તેમાંથી એકને ઊંચી ઇમારત પરથી સમક્ષિતિજ દિશામાં શું કરવામાં આવે? નિર્દેશ કરીને ફેંકી દઈએ ને એ જ સમયે બીજો દડો સમાન ઊંચાઈથી નીચેથી ઉપર તરફ જો ફેંકવામાં આવે તો
બંને દડા એકબીજા સાથે જમીન પર પડતા જોવા મળશે. બંને પેલાને ઉપરથી નીચે ફેંક્યો છે અને બીજા દડાને નીચેથી ઉપરની દિશામાં ફેંક્યો, પરંતુ એ બંને ક્યાં આવવાના છે? નીચે તો આવવાના જ છે. એટલે કે છે બંને દડા જો એક સાથે જમીન પર પડતા જોવા મળે તો મુક્ત રીતે પડતા પદાર્થનું નીચે તરફનું પ્રક્ષિપ્ત પ્રવેગ એ કેવો હોય છે? સમાન હોય છે. નીચે તરફનો જે પ્રક્ષિપ્ત પ્રવેગની વાત કરે છે, કયા પ્રવેગની વાત કરે છે? પ્રક્ષિપ્ત. તો કે પ્રક્ષિપ્ત પ્રવેગ એ સમાન હોય છે, પરંતુ વધુમાં સમક્ષિતિજ ગતિને પણ સ્વતંત્ર રીતે લઈ શકાય છે. સમક્ષિતિજ ગતિને એ કેવી રીતના લઈ શકાય છે? સ્વતંત્ર રીતે. અને સ્વતંત્ર રીતે લઈ શકાય છે તો કહે છે એની આગળ સમય અને અંતરનું માપ શું કરે છે? એ દર્શાવે છે. સમય અને અંતર જે કાપ્યું હોય એનું એ માપ શું કરે છે? દર્શાવે છે. સમક્ષિતિજ દિશાનો વેગ બદલાતો નથી અને ઉર્ધ્વ દિશાની ગતિને પણ સ્વતંત્ર રીતે એ શું કરે છે? લઈ શકે છે. સ્વતંત્ર રૂપે એને શું કરી શકે છે? લઈ શકે છે. તો કહે છે આમ પદાર્થનું સમક્ષિતિજ દિશામાં અચળ વેગ, બરાબર, પ્રક્ષિપ્ત ગતિ સમજાવી હોય તો પદાર્થનું કઈ દિશાની વાત કરે છે? સમક્ષિતિજ. સમક્ષિતિજ દિશામાં અચળ વેગ અને પદાર્થનું શિરોલંબ દિશામાં નીચેની તરફ, શિરોલંબ દિશામાં કોની તરફ? નીચેની તરફ અચળ પ્રવેગી ગતિ એ શું કરે છે? દર્શાવે. આ બંને ગતિના સંયોજનથી પ્રક્ષિપ્તના વક્ર માટે એ શું કરે છે? પરિણામે. પ્રક્ષિપ્તના વક્ર માટે એ શું કરે છે? પરિણામે છે. આ સંદર્ભે બિંદુ A પરથી, કયા પરથી? બિંદુ A પરથી. તો બિંદુ A પરથી એક છોકરો જો પ્રારંભિક અને સમાંતર એટલે કે સમક્ષિતિજ દિશામાં ઝડપ સાથે એક દડો ફેંકે છે, બરાબર છે? કેટલો દડો? એક દડો શું કરે છે? ફેંકે છે. ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આ જ દડા પર સમક્ષિતિજ દિશાનો કોઈ પણ પ્રકારનો બળ નહીં હોય ત્યાં સુધી એ દડો સમક્ષિતિજ પ્રવેગથી ગતિ કરશે, બરાબર છે? એ કયા પ્રવેગથી? સમક્ષિતિજ જેટલા પ્રવેગથી એ શું કર્યા કરે છે? દડો ગતિ કર્યા કરે છે, બરાબર છે? એના પ્રવેગથી સીધો ને સીધો એ શું કર્યા કરે છે? ગતિ કર્યા કરે છે, બરાબર છે? તો કોઈ પ્રકારનો બળ લાગતું નથી અને દડો સમક્ષિતિજ પ્રવેગ ગતિ કરે. આ હવાના અવરોધને અવગણી ત્યારે જ લાગશે જ્યારે છોકરાના હાથમાંથી મુક્ત રીતે છૂટશે તો તેને ગુરુત્વીય બળ લાગશે. કયું બળ લાગે છે? ગુરુત્વ. તેથી દડાની સમક્ષિતિજ દિશાની ઝડપ, દડાની જે સમક્ષિતિજ હોરિઝોન્ટલ, બરાબર છે? તો સમક્ષિતિજ દિશાની જે ઝડપ છે vh એ શું થતી નથી? બદલાતી નથી. પરંતુ જો દડો જેવી ઝડપથી આગળ વધે છે તેમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગુરુત્વ પ્રવેગ, ગુરુત્વની ક્રિયાને કારણે એ નીચે આવશે જેથી દડાને સદિશ v તરીકે આપણે શું કરીશું? દર્શાવીશું. v તરીકે તો v એ ઉર્ધ્વ દિશાના પદાર્થનો વેગ શું કરે છે? દર્શાવે. ઉર્ધ્વ દિશાના પદાર્થનો વેગ એ શું કરે છે? ને ઉર્ધ્વ દિશાના પદાર્થનો વેગ જો એને દર્શાવે છે જેથી કહે છે v બરાબર વર્ગમૂળમાં v² vv² અને તે ગતિપથનો સ્પર્શક છે. તે ગતિપથનો શું છે? સ્પર્શક છે. આ પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા પ્રમાણે જો પદાર્થ કેટલી ઊંચાઈએ છે એથી એ કેટલે દૂર જશે અથવા ક્યાં સુધી તેને હવામાં રહેશે આપણે એ જો દર્શાવે તો જો કોઈ પદાર્થને ચોક્કસ સુધી પહોંચાડ્યું હોય તો એ એટલો જ ઉપયોગી બને કે જેટલો ફૂટબોલની રમતમાં ગોલ કરતી વખતે, ફૂટબોલની રમતમાં શું કરતી વખતે? ગોલ કરતી વખતે ક્રિકેટના દડાને સરહદની બહાર મોકલવામાં આવે. ક્રિકેટના દડાને કોની બહાર મોકલવામાં આવે? સરહદની બહાર. અને સરહદની બહાર જ્યારે મોકલવામાં આવે તો પૂર કે અન્ય કુદરતી હોનારત વખતે એ અસરગ્રસ્તોને સાધન સામગ્રી પહોંચાડવા માટે, બરાબર છે? તો આ આપણે જે સમજ્યા એ હતું પ્રક્ષિપ્ત ગતિ. કઈ ગતિની વાત કરતા હતા? પ્રક્ષિપ્ત. હવે જે મહત્તમ ઊંચાઈમાં ઉડ્ડયન સમય અને પ્રક્ષિપ્ત ગતિની અવધિ, બરાબર છે? ટોપિકનું નામ છે મહત્તમ ઊંચાઈ, ઉડ્ડયનનો સમય અને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ, બરાબર છે? મેક્સિમમ હાઈટ
flight and range of projectile. બરાબર છે, એ જોવાનું છે. આ રીતનો એક ડાયાગ્રામ આપેલો છે, અહીંથી આ રીતના એ પદાર્થનું નીચે પડે છે. તો એ કહે છે મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયનનો સમય અથવા પ્રક્ષેપ પદાર્થની અવધિ નક્કી કરવા માટે પ્રક્ષેપ ગતિ ચકાસવી પડે. આપણે કઈ ગતિ ચકાસવી પડે? તો કે પ્રક્ષિપ્ત ગતિ. બરાબર, પ્રક્ષિપ્ત ગતિ ચકાસવી પડે. આ કાર્ય કરવા માટે આપણે હવા અથવા પવનના અવરોધને અવગણીશું. બરાબર છે, હવા અથવા પવનના અવરોધને શું કરીશું? અવગણીશું, જેથી શિરોલંબ અને સમક્ષિતિજ દિશા દ્વારા, કઈ દિશા દ્વારા? શિરોલંબ દિશા દ્વારા. બરાબર છે, શિરોલંબ અને સમક્ષિતિજ દિશા દ્વારા આપણે પ્રક્ષિપ્ત ગતિના કણનો પ્રારંભિક વેગ આપણે શું કરી શકીશું? જોઈ શકીશું. પ્રારંભિક વેગ એનો શું કરી શકીશું? જોઈ શકીશું. આમ જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે x અક્ષને સમક્ષિતિજ દિશા, y અક્ષને શિરોલંબ દિશા લઈએ. બરાબર છે, x અક્ષને કઈ દિશા? સમક્ષિતિજ દિશા, y અક્ષને શિરોલંબ દિશા જો લઈએ તો કે છે પ્રક્ષેપ પદાર્થનું પ્રારંભિક સ્થાન તેના ઉગમ બિંદુ O તરીકે દર્શાવે. બરાબર છે, એનું જે પ્રારંભિક સ્થાનની વાત કરે છે તો એ પ્રારંભિક સ્થાન એના ઉગમ બિંદુથી O દ્વારા એ શું કરે છે? દર્શાવે છે. જો t 0 સમયની વાત કરે છે, જો તમે ઉગમ બિંદુ આગળ ધ્યાન આપશો x બરાબર 0 અને y બરાબર 0. બરાબર છે, ઉગમ બિંદુ આગળ એ બંને x ના મૂલ્ય, y ના મૂલ્ય બંને કેવા હશે? 0 હશે. એટલે 0 0 હોય તો ધારો કે પદાર્થનો છોડ એની માટે કોણ થીટા એ થીટા 0 અથવા પ્રારંભિક વેગ એનો જો v0 હોય તો x અક્ષ પર રચાતા જે ખૂણા છે એ ખૂણા થીટા 0. આમ પદાર્થની x અને y દિશા પ્રમાણે vox બરાબર v0 cos theta 0, voy is equal to v0 sin theta 0. આ રીતના આપણે એને શું કરી શકીએ છે? દર્શાવી શકીએ. બરાબર છે, આ રીતના અહીંથી એની પ્રક્ષેપ ગતિ આપણે શું કરીએ છે? દર્શાવીએ છીએ. x અક્ષ અને y પ્રારંભિક વેગ એનો v0 અને એંગલ થીટા 0 આપણે શું કરેલો છે? લીધેલો છે. તો અનુગામી અહીંયા ax અને ay એ સમક્ષિતિજ દિશામાં અને ઉર્ધ્વ દિશામાં પ્રક્ષેપ પદાર્થ પર લાગતો પ્રવેગ છે. જે ax અને ay ની વાત કરે છે. બરાબર છે, તો a પરથી આપણને ખબર પડે એ પ્રવેગ દર્શાવવો તો હોય તો ax સ્ટાર્ટિંગ ની વાત કરે તો 0 અને ay બરાબર છે એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં હોય એટલે -g લે, એટલા માટે એની વેલ્યુ થશે -9.8. બરાબર છે, 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ રીતના આપણને શું કરે છે? દર્શાવે. તો કે પ્રક્ષેપ પદાર્થ પર લાગતો પ્રવેગ અને ગુરુત્વ પ્રવેગ. બરાબર, પ્રક્ષેપ પદાર્થ પર લાગતો જે પ્રવેગ છે અને ગુરુત્વ પ્રવેગ એને કારણે પસંદ કરેલા યામ પદ્ધતિમાં, પસંદ કરેલા કોની અંદર? યામ પદ્ધતિમાં હંમેશા ઋણ y દિશા હોય છે. બરાબર છે, એને પસંદ કરેલ જે યામ પદ્ધતિ છે એ હંમેશા કઈ દિશામાં હોય છે? ઋણ y દિશામાં હોય છે. અને ay એ ઋણ ચિહ્ન, ay માટેનું એ કયું ચિહ્નની વાત કરે છે? ઋણ ચિહ્ન. એની અંદર શું થાય છે? દેખાય છે. જો ay એ અચળ છે, ay એ કયું છે? અચળ છે, જેથી કે છે સમક્ષિતિજ દિશામાં અને ઉર્ધ્વ દિશામાં પદાર્થનો જે વેગ છે, સમક્ષિતિજ દિશામાં અને ઉર્ધ્વ દિશામાં પદાર્થની કોની વાત કરે છે? જે વેગ છે એ તેના મૂળ સમયના t માટે સમીકરણ લખવા માટે, મૂળ સમયના કોના માટે? સમીકરણ માટે 2.6 અને 2. એનો ઉપયોગ કરે તો v બરાબર vox, ax બરાબર 0, x બરાબર voxt, તો v0 cos theta 0 into vy બરાબર oy minus gt is equal to v0 sin theta 0 minus gt, y બરાબર voy into t minus 1/2 gt square. બરાબર છે, સાદા સમીકરણ પરથી અહીંયા આગળ દર્શાવે છે. બરાબર, ગતિના જે સમીકરણ હતા a બરાબર a0 t plus 1/2 gt square. બરાબર છે, v બરાબર v0 minus gt, v0 t minus 1/2 gt square.
એ જે સૂત્ર હતા સમતલ ગતિના એના પર તો v0 sin theta 0t minus 1/2 gt square તો minus 0 બરાબર છે એની માટે અલગ અલગ જે સૂત્રો હતા તે સૂત્રો પર minus 0 is equal to 1/2 v square y minus v square 0y એ રીતના આપણને શું કરે છે અહીંયા આગળ દર્શાવે છે અને એ દર્શાવે છે તેથી કહે છે આ સમક્ષિતિજ ગતિ જે સમીકરણ પ્રમાણે અચળ ગતિ સાથે રહેશે સમક્ષિતિજ એ અચળ ગતિ સાથે અને અચળ ગતિ સાથે રહેશે તો કે લંબ દિશાનું ગતિનું જે સમીકરણ લંબ દિશાનું ગતિનું જે સમીકરણ છે તો એ સમીકરણ દર્શાવવા પ્રમાણે નીચેની તરફ એ ઝડપથી ગતિ કરશે નીચેની તરફ એ ઝડપથી ગતિ કરશે ત્યારે કારણ કે બે ઘટકના સદિશોનો સરવાળો કેટલા ઘટકના બે ઘટકના સદિશોનો જે સરવાળો છે એ સરવાળો આપણને કોઈ પણ સમય ઘટનાના પરાંગ વેગ અને પ્રક્ષિપ્ત પદાર્થનું સ્થાન પણ એને શું થાય છે અપાય છે જો આ સમીકરણનો ઉપયોગ આપણે મહત્તમ ઊંચાઈ ઉડ્ડયનનો કુલ સમય અને પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ આપણે જો જાણીએ તો એના પરથી કહેશે કે મહત્તમ ઊંચાઈ એની માટેની કઈ ઊંચાઈ મહત્તમ જેમ પદાર્થ હવામાં પ્રસાર થશે પદાર્થ એ ક્યાં આગળ પ્રસાર થશે હવાની અંદર પ્રસાર થશે તો હવામાં પ્રસાર થશે તેમ તેની ઊંચાઈ પહોંચનો અને પછી નીચેની તરફ એ શું કરે છે આવે છે બરાબર છે મેક્સિમમ ઊંચાઈએ પહોંચશે પહોંચ્યા પછી એ પાછા આવવાનો તો ક્યાં છે નીચે એટલે નીચેની તરફ શરૂઆતમાં પદાર્થ મહત્તમ ઊંચાઈ મેળવશે ત્યારે પદાર્થનો વેગ ઉર્ધ્વ દિશામાં એ શૂન્ય હશે એ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યો મહત્તમ ઊંચાઈએ પહોંચીને પછી અમુક સેકન્ડ માટે સ્થિર થાય છે કે મહત્તમ ઊંચાઈએ ઉર્ધ્વ દિશામાં પહોંચ્યો એનો વેગ જે એ શૂન્ય થશે ત્યારે જ શક્ય બનશે જ્યારે પદાર્થ ઉપરની તરફ જવાનું બંધ કરશે આમ પદાર્થ ઉપરની તરફ જવાનું બંધ કરશે ત્યારે નીચેની તરફ એ આવવાનું શરૂ કરશે બરાબર છે તે પહેલા n vy બરાબર v0 તો 0 બરાબર v0y minus gt બરાબર v0 માં માઈનસ જો gt દર્શાવશે બરાબર છે તો t બરાબર મેક્સિમમ હાઈટ પર voy upon બરાબર છે માઈનસ gt આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે તો t બરાબર v0y upon z is equal to v0y ની કિંમત છે v0 sin theta 0 upon g આ રીતના આપણે શું કરીએ છીએ દર્શાવીએ બરાબર છે આ જો પ્રક્ષિપ્ત ગતિ માટે દ્વારા પ્રાપ્ત કરેલી જે મહત્તમ ઊંચાઈ છે એ મહત્તમ ઊંચાઈ h હોય ત્યારે ઉર્ધ્વ દિશાનો વેગ એ 0 થશે ઉર્ધ્વ દિશાનો જે વેગ છે એ ઉર્ધ્વ દિશાના વેગની વાત કરે એ કેવો થાય છે 0 માટે v2 - u2 બરાબર 2as એવું દર્શાવો v2 - u2 બરાબર શું થશે 2as અથવા 2gh એ રીતના એની મહત્તમ ઊંચાઈ દર્શાવવામાં આવે છે બરાબર છે એ એટલી દર્શાવશે બરાબર આ રીતના ઇક્વેશન v2 - u2 2as અથવા 2gh એ તો એનો મેક્સિમમ હાઈટ ઉપર તો h બરાબર v02 sin square theta 0 upon 2g એ રીતના આપણે શું કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ છીએ આગળ આપણે કે આગળ હવાના અવરોધમાં આપણે અવગણના કરીએ છીએ બરાબર હવાના જે અવરોધ છે એ હવા સાથેના અવરોધની આપણે શું કરીએ છીએ અવગણના કરીશું તો કહે છે એક સંપૂર્ણપણે ઓછા વેગ સાથે પ્રક્ષિપ્ત પદાર્થ માટેની સારી ધારણા છે પ્રક્ષિપ્ત પદાર્થ માટેની એ જે ધારણા છે એ ધારણા કેવી ધારણા છે તો કે સારી ધારણા છે તો સમીકરણ પરથી કહે છે કે એ પદાર્થ કેટલા સમય માટે હવામાં રહેશે પદાર્થની જે વાત કરીએ પદાર્થ કેટલા સમય માટે એ શું રહેશે હવામાં રહેશે તે આપણે નક્કી કરીને ઉડ્ડયનનો કુલ સમય એને શું કરે છે દર્શાવે ત્યાર પછી ઉડ્ડયનનો કુલ સમયની વાત કરે કોના સમયની વાત કરે છે ઉડ્ડયનનો કે પદાર્થના ઉડ્ડયનમાં લાગતો સમય પદાર્થના ઉડ્ડયન પદાર્થનું જે ઉડ્ડયન છે બરાબર હવામાં જે ઉડે એ ઉડ્ડયનમાં જે લાગતો સમય છે તેની શરૂઆત અને જમીન સુધી પહોંચતા લાગતા સમય જમીન સુધી પહોંચવા માટે જે લાગતો સમય છે એ લાગતા સમય વચ્ચેનો જે શું કહે છે એ તફાવત ઉડ્ડયનનો કુલ સમયમાં કહે છે કે પદાર્થના
ઉડ્ડયનમાં લાગતો સમય, પદાર્થના ઉડ્ડયનમાં શું લાગતો સમય એ તેની શરૂઆત અને જમીન સુધી પહોંચતા લાગતા સમય વચ્ચેનો, શરૂઆત અને જમીન સુધી પહોંચતા લાગતા સમય, બરાબર છે, એનો જે તફાવત છે એને ઉડ્ડયનનો કુલ સમય કહીએ. જ્યાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દડાના ઉડ્ડયનનો અડધો સમય તેના ઉડ્ડયનના કુલ સમય, બરાબર છે, એનો જે અડધો સમય છે એટલે ઉડ્ડયનના કુલ સમયથી તો t બરાબર 2t, t બરાબર શું થશે 2t, t નું 2 એવા ને એવા, t નું ઇક્વેશન થશે v0 sin theta 0 upon g. આ રીતના એ શું કરે છે દર્શાવે છે, ને એ જે દર્શાવશે તો કહે છે અંતે પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ દિશામાં વહન કરતા, પ્રક્ષિપ્ત પદાર્થને કઈ દિશામાં, સમક્ષિતિજ દિશામાં, બરાબર, સમક્ષિતિજ દિશામાં એને વહન કરાય છે. તો વહન કરતા અંતર માટે ગણતરી કરીએ તો એ અવધિ ગણી શકાય છે, બરાબર છે. એની માટે જે ગણતરી કરીએ એ ગણતરીને આપણે કોના તરીકે ગણી શકાય છે, અવધિ ગણી શકાય. કે છે પ્રક્ષિપ્ત પદાર્થને સમક્ષિતિજ દિશામાં વહન કરતા, જે પ્રક્ષિપ્ત પદાર્થ હોય એ પ્રક્ષિપ્ત પદાર્થ સમક્ષિતિજ દિશામાં, કઈ દિશામાં, તો સમક્ષિતિજ દિશામાં વહન કરતા અંતર આપણે તેને અવધિ તરીકે લઈ શકીએ. કોના તરીકે, અવધિ. ત્યાર પછી અવધિની વાત કરે છે. અવધિ તો કે સરળતાથી સમજી શકાય તો કે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એટલે ઉડ્ડયનના કુલ સમય અને સમક્ષિતિજ વેગનો ગુણાકાર, બરાબર છે. અને ઉડ્ડયનનો જે સમય લાગ્યો હોય એ ઉડ્ડયનનો કુલ સમય અને સમક્ષિતિજ વેગનો ગુણાકાર માટે એ જે દર્શાવશે એ એનો અવધિ દર્શાવે છે. શું દર્શાવે છે, અવધિ. તો r બરાબર અવધિ માટેનું ઇક્વેશન છે r બરાબર v0x 2t, બરાબર છે, v0x શું દર્શાવે છે 2t. તો v0x 2t, તો v0x ની ઇક્વેશન છે v0 cos theta 0 2t, તો t નું ઇક્વેશન છે v0 sin theta 0 upon g, બરાબર છે. તો v0 બે વખત v0 નો સ્ક્વેર 2 sin theta 0 cos theta 0 upon g, બરાબર છે. એ રીતના દર્શાવે sin 2 sin theta into cos theta બરાબર sin 2 theta, બરાબર છે. તો અહીં sin 2 theta 0, તો r બરાબર v0 સ્ક્વેર into sin 2 theta 0 upon g. એ રીતના એને શું કરીએ છીએ આપણે દર્શાવીએ છીએ. તો એના પરથી જે છે એ ઉપરથી જોઈ શકાય કે પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ એ નીચેની બાબતો પર આધાર રાખે, બરાબર છે. એ કઈ બાબતો પર આધાર રાખે છે, નીચેની બાબતો પર આધાર રાખે છે. કે છે તેના પ્રારંભિક વેગ એ v0 અને તેને આપવામાં આવેલ દિશા એ થીટા 0 છે, બરાબર. આપવામાં આવેલ જે દિશાની વાત કરે એ દિશા કેટલી છે, થીટા 0. તેના પરથી નક્કી કરશે કે ચક્રફેક અથવા હથોડો અથવા બરછી ફેંકવામાં આવે તો મહત્તમ સમાંતર અંતર મેળવી શકાય છે અને મહત્તમ વિસ્તાર પણ દર્શાવી શકાય છે. સ્પષ્ટ છે, કોઈ પણ ઝડપે r એ મહત્વ દર્શાવે છે કે sin 2 theta 0 બરાબર 2 theta 0 બરાબર 90, sin 90 હોય ત્યારે તો v0 અને r એ મહત્તમ હોય છે ઝડપ માટે. ઝડપ v0 અને r જે રેન્જ છે, અવધિ છે એ મહત્તમ હોય છે. તો theta 0 એ 45 જેટલો હશે. એ કેટલો હોય છે, 45 જેટલો હોય છે. તો આપણે અવધિ, ઉડ્ડયનનો કુલ સમય અને મહત્તમ પૂછે એ થિયરીનો આપણે આગળ શું કર્યો, અભ્યાસ કર્યો, બરાબર છે. હવે આપણે આગળની થિયરી જોઈએ અથવા એને રિલેટેડ એક્ઝામ્પલ કરીએ. તો અહીં દર્શાવે છે નાનો એક્ઝામ્પલ, બરાબર. ઈસવીસન 1996 સેન્ટેનિયર ઓલિમ્પિક એટલાન્ટામાં યોજાયો હતો. એમાં એક સુવર્ણ ચંદ્રક વિજેતા 19.6 મીટર સુધી હથોડો ફેંક્યો. ધારો કે આ તેને મહત્તમ વિસ્તાર હોય તો હથોડાના પ્રારંભિક ઝડપની ગણતરી કરી, બરાબર. તો કેટલા સમય સુધી તે હવામાં હતો અથવા જમીન વ્યક્તિના હાથની ઊંચાઈ શું કરવાની છે, અવગણવાની છે, બરાબર. તો અહીં દર્શાવી કે જ્યારે આપણે જમીનથી ફેંકનાર હાથની ઊંચાઈને અવગણ્યું, જમીનથી ફેંકનાર
હાથની ઊંચાઈ શું કરીએ આપણે અવગણીએ તો પ્રક્ષેપણ બિંદુ અને અસરકારક બિંદુની યામક શું ઉદ્ગમ સ્થાને લઈને જ્યારે હથોડાને મેળવેલ વિસ્તાર આવરી લઈએ તો થીટા બરાબર 45 અંશ થીટા બરાબર એ કેટલા અંશ દર્શાવે છે 45 અંશ આપણને શું કરે છે દર્શાવે છે હવે જો થીટા બરાબર 45 અંશ જો દર્શાવતા હોય બરાબર મેળવેલ વિસ્તાર થીટા બરાબર 0 તો r બરાબર v02 upon g r બરાબર v02 upon g તો v0 ની ઇક્વેશન તો g ગુણાકાર ભાગાકારમાંથી ગુણાકારમાં સ્ક્વેર નું રૂટ થશે એટલે રૂટ r into g તો r બરાબર આપણને 19.6 r બરાબર વેલ્યુ કેટલી છે 19.6 અને 19.6 છે તો g બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો v0 સ્ક્વેર રૂટમાં 19.6 મીટર g ની વેલ્યુ 9.8 બંનેનો કેલ્ક્યુલેશન કરીએ તો 9.8 √2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને એનો કેલ્ક્યુલેશન આવીશું તો v0 જે પ્રારંભિક વેગની વાત કરીએ તો આપણને 14.01 મીટર પર સેકન્ડ જેટલો એ શું થાય છે મળે તો એ એટલો આપણને શું થાય છે મળે તો એની અંદર કહેશે મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયનનો જે કુલ સમય છે એ કુલ સમય માટે v0 અને sin θ 0 ની કિંમત આપણે એની અંદર શું કરીએ જો મૂકીએ તો મેક્સિમમ માટે 9.8 √2 નો સ્ક્વેર into 1/2 નો સ્ક્વેર upon 2 into 9.8 તેનું કેલ્ક્યુલેશન મારીશું તો આપણને 4.9 મીટર એ શું થાય છે મળે મેક્સિમમ હાઈટ માટે અને ટાઈમ ઓફ ફ્લાઇટ માટે ઉડ્ડયનનો સમયની વાત કરતો 2 ગુણ્યા 9.8 √2 upon 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર into √1/2 બરાબર છે તો આપણને જે આન્સર છે રૂટ તો કટ થશે 9.8 જશે એટલે 2 સેકન્ડ બરાબર છે ઉડ્ડયન જે સમય છે એ ઉડ્ડયનનો સમય મને 2 સેકન્ડ કેટલા સેકન્ડની વાત કરે છે 2 સેકન્ડ જેટલો મળે તો અહીંયા આગળ કે છે હવે પ્રક્ષેપ ગતિના ખ્યાલની રીતે દર્શાવી તો એ પ્રક્ષેપ ગતિના ખ્યાલ અને તેના ઉપયોગ માટે વાત કરીએ તો એ ઉડ્ડયનનો સમય આપણને કેટલો સમય મળ્યો તો 2 સેકન્ડ જેટલો મળે